ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણી જર્ની ચાલુ થાય છે હવે, અને આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને નવસારી. અને ક્યાં જઈએ છીએ એ તમને ધીમે ધીમે ખબર પડશે, એટલે તમે છે ને વિડીયો સ્કીપ ન કરતા, બહુ તમને મજા આવશે, બરાબર છે? અને કોઈ પણ પ્રકારે આજે સ્કીપ કરતા નહીં, પૂરો વિડીયો જોજો. અને હમણાં ટ્રેન આવે છે, તો 2:45નો ટાઈમ છે ટ્રેનનો, અને હજી થાય છે 2:30 વાગ્યા છે, એટલે હજી 15-20 મિનિટની વાર છે, થોડી લેટ છે ટ્રેન. તો ચાલો મિત્રો, આગળ વધીએ અને કન્ટિન્યુ રાખજો. અને ધારાને બધા તો આપણે મૂકીને ચાલ્યા ગયા છીએ બધાને, અને નાનાજીની બધા તો જુનાગઢ જવાના હતા, તો ધારાને આપણે ઘરે એકલી રાખી દીધી છે, અને આપણે નીકળી ગયા છીએ બહાર. તો મિત્રો ચાલો આગળ વધીએ. અને મિત્રો ટ્રાફિક પણ બહુ છે, ટિકિટ માંડ કન્ફર્મ થઈ છે, એટલે બહુ ટ્રાફિક છે. હવે જોઈએ અંદર કેવું હોય છે, બરાબર, કેટલો ટ્રાફિક છે. આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, એટલે ચિંતા નથી. નંબરિયા પડી ગયા મિત્રો, ને ટ્રેન આવવાની તૈયારીમાં છે. હું આગળ ઊભો હતો, પણ પાછળ ડબ્બો આવે છે, એટલે હવે હાલીને પાછળ જ આવું. એક તો પ્લેટફોર્મ બહુ લાંબા છે ભાઈ, 1-1 કિલોમીટરના નવસારીના. આપણે B4માં બેસવાનું છે. જો બહુ ટ્રાફિક છે, અને B4 આવી ગયું છે. અહીંયા આપણો ડબ્બો આવશે. જો મિત્રો ટ્રેન આવી ગઈ છે, ને હવે આપણે ચડશું. બેસી જાજો, બેસી જશું. આપણે B4 છે. જો મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ, ફર્સ્ટ ક્લાસ, અને ટ્રેન ઉપડી ગઈ છે. હવે જો રસ્તામાં શું શું આવે છે, એટલે તમને ખ્યાલ તો આવી જ જશે. અને નવસારીથી હજી આગળ નીકળી બહુ જસ્ટ, સુરત હજી આવ્યું નથી. બરોડામાં એન્ટર થાય છે ધીમે ધીમે. ક્યાં જઈએ છીએ તો તમને હવે ખબર પડશે, પરદેશમાં ક્યાં જઈએ છીએ. પણ આગળ આગળ જુઓ, તમને મજા આવશે. రాత్రికి సాపడే పసడి పెడుతుంది ఇంకెళ్ళదు పాలు ટ્રેનમાં મગાવી મેગી નીકળી એકદમ બકવાસ. હવે તમે કયો ટ્રેનમાં જમાઈ કે ન જમાઈ? ટ્રાય કરી હતી આપણે, કેવી હોય છે, પણ એકદમ બકવાસ છે. એટલે ટ્રેનમાં કોઈ દિવસ વસ્તુ મંગાવી નહીં. જો ભાઈ કયું સ્ટેશન હશે કહી દેજો. જો આપણે અત્યારે ટ્રેનમાં છીએ, ને જો કયું સ્ટેશન આવ્યું છે. કોઈને અંદાજ આવે તો કહેજો ભાઈ, કયું સ્ટેશન છે. જો આવું છે રાતના 8:30 જેવું થાય છે, ને કયું સ્ટેશન છે મને નથી ખબર. નીકળી ગયો, બહાર આવ્યો ત્યાં તો મિત્રો કન્ટિન્યુ. અને જો આપણે ક્યાં જઈએ છીએ તમને હમણાં ખબર પડશે. અડધી-પોણી કલાકમાં આપણું સ્ટેશન આવે. હવે તમને ખબર પડશે કે આપણે ક્યાં આવ્યા છીએ, બરાબર? એટલે હવેથી તમને વિડીયોમાં બહુ મજા આવશે. અને ટ્રેનમાં બી જો હજી લોકો સૂતા જ છે.
મિત્રો શું આવી ગયું છે? રામપુર. ભાઈ રામપુર ક્યાં આવ્યું એ કહેજો હો. આપણે રામપુર પાસે પહોંચી ગયા છીએ. તો ભરતપુર પહોંચ્યા છીએ. ક્યાં આવ્યું છે ને ઈ તમે નીચે કોમેન્ટ કરજો. જો તમને અંદાજ આવી જાય તો આપણે ક્યાં જઈએ છીએ. અને હજી લગભગ અહીંયા વહેલી પહોંચી ગઈ છે એટલે 10 મિનિટ ઊભી રહેશે એવું લાગે છે. પછી આગળના સ્ટોપ ઉપર જશે. પણ અહીંયા આજે વહેલી પહોંચી ગઈ છે. 7 વાગ્યાનો ટાઈમ હતો, 7:45 પહોંચી ગઈ છે ભરતપુર. વાતાવરણ એકદમ મસ્ત છે. જો મિત્રો આપણે ફાઇનલી આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. અને તમને અંદાજ આવે છે કે આપણે ક્યાં આવ્યા છીએ? જો હું તમને દેખાડું પછી તમે મને કહેજો. આવું છે જોવો કંઈક મિત્રો, તમને અંદાજ આવે તો. આવે છે કે અંદાજ આપણે ક્યાં આવ્યા છીએ? નથી આવ્યો અંદાજ? આવ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, પણ તમને ખબર પડી જશે. જો મિત્રો થોડું મોટું છે જંકશન. બહુ મોટું જંકશન છે. જોયા કરવું આપણે. બહુ ચાલવું પડે ભાઈ પ્લેટફોર્મમાં. તમને તો હવે તો અંદાજ આવી જ ગયો હશે કે ભાઈ આપણે ક્યાં આવી ગયા છીએ. બહુ મોટું પ્લેટફોર્મ છે. રેલવે સ્ટેશન બી બહુ મોટું છે. પણ આપણે આવી ગયા છીએ યુપીમાં. હું તમને ફાઇનલ કહી દઉં, આપણે યુપીમાં આવી ગયા છીએ. પણ ક્યાં આવ્યા છીએ તો હવે તમને અંદાજ આવી ગયો હોય. તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ.